નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં આ અઠવાડિયાની અંદર વાત કરીએ તો સતત ત્રીજા દિવસે સોનાની કિંમતોમાં નોંધાયો ઘટાડો। જી આ મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં અત્યારે સતત ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે રૂપિયાની મજબૂતાઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે નબળાઈ જોવા મળી રહી છે, જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં જાણકારો શું કહી રહ્યા છે કે સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે કે મજબૂત રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળાઈએ સ્થાનિક સોનાના ભાવ પર દબાણ બનાવી લીધું છે, જેના કારણે સોનાની કિંમતો ઘટતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો હવે રૂપિયામાં તીવ્ર વધઘટથી સ્થાનિક બજારમાં સોનાની અસ્થિરતા વધી છે। તો હવે આગામી દિવસોમાં સોનું કેટલું સસ્તું થશે? જો મિત્રો વાત કરીએ તો જો ડેટા અપેક્ષા કરતા સારો રહેશે તો દર ઘટાડાની અપેક્ષાઓ વધુ નબળી પડી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 11,469 માં, જ્યારે 10 ગ્રામ 1,14,690 માં, જ્યારે 100 ગ્રામ 11,46,900 માં જોવા મળી રહ્યું છે। તો સોનું તો હવે ઘટી રહ્યું છે, પરંતુ સોનાની સાથે 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો 24 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 12,512 માં, જ્યારે 10 ગ્રામ 1,25,120 માં, જ્યારે 100 ગ્રામ 12,51,200 માં જોવા મળી રહ્યું છે। તો જેની સાથે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં છેલ્લા 10 દિવસથી ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 162 માં, જ્યારે 10 ગ્રામ 1,629 માં, જ્યારે 100 ગ્રામ 16,290 માં અને 1 કિલો 1,62,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો। હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે, એ લોકોને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં જો સોનાની માંગમાં વધારો જોવા મળ્યો તો સોનાની કિંમતોમાં હજુ પણ વધારો થઈ શકે છે। જેની સાથે સાથે રોકાણકારોની વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ સદાયને માટે પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે મધ્યસ્થ બેંકો દ્વારા પણ ભારે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે। જેની સાથે હાલ વાત કરીએ તો લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે, જેના કારણે લોકો સોનાના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવી રહ્યા છે, પરંતુ સોનાની માંગ વધી પણ રહી છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો જ્યાં સુધી અત્યારે યુએસ ડેટા જાહેર ન થાય ત્યાં સુધી સોનાની કિંમતોમાં હાલ કોઈ પણ વધારો થતો જોવા મળે તેવી કોઈ પણ સંભાવના તો નથી જોવા મળી રહી। જેની સાથે વાત કરીએ તો અત્યારે લોકો સતત મજબૂતાઈથી સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। જી હા મિત્રો, આજની વાત કરીએ તો આજે MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો નોંધાયો છે, અને જે સોનું સતત વધી રહ્યું હતું એ સોનાની બજાર જે છે એ ધીમી ગતિએ ક્રેશ થતી પણ જોવા મળી રહી છે। તો શું તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો એમ કહી શકાય કે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે અને આ મોટા ઘટાડાથી માર્કેટમાં હડકંપ મચી ગયો છે, કારણ કે લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો જે લોકો રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકો સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે, અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું
ભાવનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે પણ કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળતી હોય છે। તો મિત્રો બધા જ મિત્રોને જણાવી દઈએ કે 2024 સુધીમાં સોનાની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો 1.50 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો તહેવારોની સિઝનમાં રોકાણકારો અત્યારે તેમની ખરીદી તૈયાર કરી લીધી હતી અને દિવાળીમાં લોકોએ સારું એવું પ્રોફિટ બનાવી અને સોનાનું સેલિંગ પણ કરી દીધું છે। પરંતુ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે યુએસ ચીલ્ડમાં નરમાઈ અને સેન્ટ્રલ બેંકની ખરીદી ચાલુ રાખવાથી લઈને ભૂરાજકીય તણાવ ઘટાડવા સુધીના વૈશ્વિક સંકેતો સોનાની સલામત સ્વર્ગ આકર્ષણને મજબૂત બનાવી રહ્યા છે। તેથી બ્રોકરેજ પણ તેજીમાં છે અને સ્થાનિક ભાવ પહેલાથી જ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી ગયા છે, જેથી એક્સએક્સને અપેક્ષા છે કે આ તેજી 2024 સુધી ચાલુ રહેશે। પરંતુ ગોલ્ડ ઇટીએફની વાત કરીએ તો મિત્રો ગોલ્ડ ઇટીએફ પ્રવાહ અને અનિશ્ચિતતા સામે રક્ષણ તરીકે રોકાણકારો સોનાની પ્રત્યે વધતી પસંદગીનું કાર્ય કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો લોકો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો વેપારીઓ ઘટાડા પર તેમના રોકાણોમાં વધારો કરવાનું વિચારી શકે છે, કારણ કે એકંદરે વાત કરીએ તો મિત્રો વલણ કરાત્મક છે અને અહેવાલ મુજબ જણાવીએ તો જે વર્તમાન સ્તરેથી 30% સુધીના વધારાનો અંદાજ છે એ આગામી દિવસોમાં રોકાણકારોને ભારે પ્રોફિટ મેળવી શકે છે। જેની સાથે ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં પણ પ્રોફિટ મળી શકે છે, કેમ કે બિઝનેસ લેવલે ચાંદીની માંગ જે છે એ સતત વધતી જોવા મળી રહી છે અને જો આવી જ રીતે ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળે તો રોકાણકારોને ભારે પ્રોફિટ મળી શકે છે। જેની સાથે મિત્રો મજબૂત સેન્ટ્રલ બેંકની માંગ, ETF પ્રવાહ અને નાણાકીય અમૂલ્ય અંગે અત્યારે વધતી ચિંતાઓ દ્વારા સોનાની તેજીને ટેકો મળ્યો હતો અને અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જો આ વલણો ચાલુ રહેશે તો 2024માં સોનું ઘટી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ આજે બજાર ખુલતાની સાથે ઘટી ગયો છે। જેની સાથે વાત કરીએ મિત્રો 2025ની તો 2025ની સાલમાં રોકાણકારોને સારું એવું પ્રોફિટ મળ્યું હતું, પરંતુ લોકો જે છે એ હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતા પ્રોફિટ મેળવી અને ફરીથી સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી 2024 સુધીમાં ભારે સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી